ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેમિસ્ટ્રીની અંદર છેલ્લે આપણે સંતુલન નિયમ અને એને આધારિત આપણે સંતુલન અચળાંક કે એટલે કે કેસી, આ ઉપરાંત જો વાયુરૂપ પ્રક્રિયકો અને નિપજો હોય તો એના માટે સંતુલન અચળાંક કેપી, પ્રક્રિયા વ્યસ્ત પ્રમાણમાં લખવામાં આવે તો કેસી ડેશ, અને જો એને n કોઈ ગુણાંક વડે ગુણવામાં આવે તો કેસી ડબલ ડેશ જેવા સંતુલન અચળાંકોના સૂત્રો આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, સંતુલન અચળાંક કે એટલે આપણે કહી શકીએ કે નિપજોની સાંદ્રતા ને અનુરૂપ તત્વયુગ્મિતિ ઘાતાંક છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાને અનુરૂપ તત્વયુગ્મિતિ ઘાતાંક ને મૂલ્યને કેસી એટલે કે સંતુલન અચળાંક તરીકે ઓળખવામાં આવે. આજે આપણે એના કેટલાક દાખલાઓની ચર્ચા કરીએ તો સૌપ્રથમ કોયડો 7.1 રકમ વાતચીત આ પ્રમાણે આપેલી છે. 500 કેલ્વિન તાપમાને આપેલ તાપમાન અચળ રહેતું હશે. 500 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી એમોનિયાની બનાવટ માટે નીચે પ્રમાણે સાંદ્રતા મળેલ છે. નાઇટ્રોજનની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે. નાઇટ્રોજનની સાંદ્રતા 1.5 ગુણ્યા 10 - 2 મોલર. નેક્સ્ટ હાઇડ્રોજનની સાંદ્રતા અહીં આપેલી છે 3 ગુણ્યા 10 - 2 મોલર, અને એમોનિયાની સાંદ્રતા આપણે આપેલી છે 1.2 ગુણ્યા 10 - 2 મોલર. તો સંતુલન અચળાંકની ગણતરી કરો. એકદમ સરળ દાખલો. નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયા આપણે આ પ્રમાણે લખી શકીએ કે નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન gives NH3 એટલે કે એમોનિયા. વિદ્યાર્થી મિત્રો, હેબર પ્રકરણ દ્વારા બનાવટ છે એટલે આપણે ખ્યાલ જ હશે કે નિપજ એમોનિયા મળે. પ્રક્રિયાને સંતુલિત કરવા માટે નાઇટ્રોજન 2 છે એટલે 2 વડે ગુણાકાર કરીએ. હાઇડ્રોજન 3 ગુણ્યા 2 6 એટલે 3. આના માટેનો સંતુલન અચળાંક કઈ રીતે લખી શકાય એ પણ આપણે ખ્યાલ છે કે આના માટે સંતુલન અચળાંક Kc નિપજોની સાંદ્રતા એટલે કે એમોનિયાની સાંદ્રતા એનું તત્વયુગ્મિતિ ગુણાંક 2 છે એટલે આપણે એનો વર્ગ કરશું છેદમાં નાઇટ્રોજનની સાંદ્રતા. પ્રક્રિયકોમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને છે. હાઇડ્રોજનની સાંદ્રતા એનું તત્વયુગ્મિતિ ગુણાંક 3 છે એટલે એની ઘાત આપણે 3 કરીશું. કિંમત મૂકવાથી આપણે જવાબ મળશે એમોનિયા 1.2 * 10⁻² એનો સ્ક્વેર એના છેદમાં હાઇડ્રોજનની સાંદ્રતા નાઇટ્રોજનની સાંદ્રતા પહેલા સૌપ્રથમ 1.5 ગુણ્યા 10 - 2 અને હાઇડ્રોજનની સાંદ્રતા એટલે કે 3 ગુણ્યા 10 - 2 એનો ઘાત. સૌપ્રથમ કેલ્ક્યુલેશન કરીએ. 1.2 નો વર્ગ એટલે 1.2 ગુણ્યા 1.2 ભાગ્યા 1.5 ભાગ્યા 3 નો ઘન. આમ તો 27 વડે ડાયરેક્ટ ભાગાકાર કરી શકાય, અને એમ ન કરવું તો 3 વખત ભાગાકાર એટલે ભાગ્યા 3 એટલે જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે કેસી નો જવાબ મળે છે 0.03555 ઇન્ટુ 10 વાત કરીએ તો 2 ગુણ્યા 2 એટલે -4 એટલે 10 - 4. અહીંયા તો કે આ ઉપર જશે એટલે 10 + 2 ગુણ્યા -2 ગુણ્યા 3 એટલે -6 ઉપર જશે એટલે એ થશે +6. આ થશે +8 8 માંથી 4 જશે એટલે 4 વધશે એટલે 0.03555 ઇન્ટુ 10 * 4 કોના બરાબર તો કે કેસી બરાબર. આગળ વધીએ 1 2 3 4 જો પોઈન્ટ આપણે કટ કરીએ તો 1 2 3 ને 4 એટલે 355.5 કેસી ની કિંમત મળે. વિદ્યાર્થી મિત્રો, એકમની થોડીક ચર્ચા એ ખાસ કરવી જરૂરી છે. એકમની ચર્ચા કરીએ તો આનો એકમ તો કે છેદમાં એકમની વાત કરીએ તો અંશમાં તો કે મોલર નો સ્ક્વેર, છેદમાં તો કે છેદમાં મોલર ગુણ્યા મોલર નો ઘન. એટલે એકમ ઉપરથી સ્પષ્ટ છે કે અહીંયા મોલર સ્ક્વેર અને અહીંયા સ્ક્વેર વચ્ચે ઉપર જશે એટલે આનો એકમ લખવો તો લખી શકીએ કે મોલરની -2 ઘાત
પરંતુ વિદ્યાર્થી મિત્રો સંતુલન ચણાંકનો એકમ દર્શાવવામાં આવતો નથી. એનું કારણ એ છે કે મોલરની 2 ઘાત મળે છે તો એને અનુરૂપ મોલર સ્ક્વેર વડે ગુણાકાર કરી અને સંતુલન ચણાંકની કિંમત એ એકમ રહિત લખવામાં આવે છે. મોટાભાગે વિદ્યાર્થી મિત્રો સંતુલન ચણાંકની જે કિંમત છે એ એકમ રહિત લખવામાં આવશે. જો મોલર હશે તો મોલરને કન્વર્ટ એ પ્રમાણે કરવામાં આવશે, જો બાર હશે તો બારને એ પ્રમાણે એને રૂપાંતરિત કરવામાં આવે છે. ત્યારબાદ 7.2 કોયડો ટેક્સ્ટબુકમાં રકમ આ પ્રમાણે આપેલી છે. સંતુલન એક બંધ પાત્રમાં તાપમાન T બરાબર 800 કેલ્વિન તાપમાને નીચે પ્રમાણે સાંદ્રતા આપેલી છે. નાઇટ્રોજનની સાંદ્રતા એટલે કે N2 ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો 3 × 10⁻³ મોલર. ઓક્સિજનની સાંદ્રતા 4.2 × 10⁻³ મોલર અને NO ની સાંદ્રતા 2.8 NO ની સાંદ્રતા 2.8 × 10⁻³ મોલર છે. તો પ્રક્રિયા આપણે આપી દીધી છે. પ્રક્રિયા પ્રમાણે છે N2 + O2 gives twice NO નિપત તરીકે આપેલી છે. એના માટે Kc કેટલું હશે સંતુલન ચણાંક Kc ની કિંમત આપણે મેળવવા. આના માટે Kc નું સૂત્ર પ્રક્રિયા ઉપરથી કયું લખી શકાય? સ્પષ્ટ છે. Kc બરાબર નાઇટ્રોજનની સાંદ્રતા એટલે NO ની સાંદ્રતાનો વર્ગ છેદમાં નાઇટ્રોજનની સાંદ્રતા N ઓક્સિજનની સાંદ્રતા. માત્ર ને માત્ર કિંમત મૂકીએ એટલે ખ્યાલ આવશે Kc બરાબર NO ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો 2.8 × 10⁻³ એનો વર્ગ એના છેદમાં નાઇટ્રોજનની સાંદ્રતા 3 × 10⁻³ ગુણ્યા ઓક્સિજનની સાંદ્રતા 4.2 × 10⁻³. માત્ર ને માત્ર સાદુરૂપ આપીએ એટલે જવાબ મળશે 2.8 નો વર્ગ છે એટલે ગુણ્યા 2.8 ભાગ્યા 3/4.2 એટલે જવાબ મળશે 0.6222 × 10⁻². આ થશે -6 અને આ બંને ઉપર જશે એટલે +3 અને +3 એટલે ઉડી જશે એટલે Kc ની કિંમત વિદ્યાર્થી મિત્રો 0.622 એ Kc ની કિંમત મળે છે. લખી લઈએ. ત્યારબાદ કોયડો 7.3 PCl5 PCl3 અને Cl2 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે. T બરાબર 500 કેલ્વિન તાપમાન તેમની સાંદ્રતા અનુક્રમે આપેલી છે PCl5 PCl3 અને Cl2 ની સાંદ્રતા અનુક્રમે આની આપેલી છે. સાંદ્રતા ત્યાં દરેકની દર્શાવેલી છે. PCl5 ની આપેલી છે 1.41 મોલર, PCl3 ની અને Cl2 ની બંને સેમ 1.5 મોલર અને 1.59 મોલર. બંનેની સાંદ્રતા સરખી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રક્રિયા પણ દર્શાવેલી છે કે નીચેની પ્રક્રિયા માટે Kc ની ગણતરી કરો. પ્રક્રિયા આ પ્રમાણે આપેલી છે. PCl5 નું વિઘટન આપેલું છે જે ધોરણ 12 ની અંદર આ પ્રક્રિયા તમે સમજીશું પ્લસ Cl. આના માટે Kc હું લખી શકાય તો Kc બરાબર PCl3 ની સાંદ્રતા Na × Cl2 ની સાંદ્રતા છેદમાં PCl5 ની સાંદ્રતા. કિંમત મૂકીએ 1.59 Na × 1.59/1.41 સાદુરૂપ આપીએ એટલે જવાબ મળે છે 1.79. વિદ્યાર્થી મિત્રો આ થી Kc ની કિંમત મેળવી શકાય. ત્યારબાદ કોયડો 7.5 વિદ્યાર્થી મિત્રો 7.4 જે કોયડો છે એ હજી આપણે થિયરી બાકી છે એના આધારિત કોયડો છે પછી સમજીએ. પહેલા 7.5 જે આપણે ભણી ગયેલા થિયરી ઉપરથી છે. twice NaCl gives twice NO plus Cl2 twice NO plus Cl2. વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે એ પ્રક્રિયાની અંદર વાયુ છે કે સોલિડ છે એ દર્શાવતા નહોતા પણ આ દાખલાની અંદર દર્શાવવું જરૂરી છે. સંતુલન માટે સંતુલન ચણાંક Kc નું મૂલ્ય તાપમાન T બરાબર 1069 કેલ્વિન તાપમાને આ તાપમાને Kc નું મૂલ્ય આપણે આપેલું છે અને એ છે 3.75 × 10⁻⁶.
3.75 × 10⁻⁻6 Kc ની કિંમત આપને આપેલી છે. તો આ પ્રક્રિયા માટે Kp ગણો. વિદ્યાર્થી મિત્રો Kp અને Kc વચ્ચેનો જે સંબંધ છે એનું સૂત્ર આપણે છેલ્લા લેક્ચરમાં તારવ્યું હતું. એ સૂત્ર આ પ્રમાણે છે: Kp બરાબર Kc એને ગુણ્યા RT રેઝ ટુ ડેલ્ટા Ng. વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ આપણે ડેલ્ટા Ng ની કિંમત મેળવવી પડશે અને ડેલ્ટા Ng ની કિંમત મેળવવા માટે ખાસ સમજવું જરૂરી છે. ડેલ્ટા Ng એટલે કે વાયુરૂપ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. વાયુરૂપ નિપજ માઈનસ વાયુરૂપ પ્રક્રિયક. એટલે સૌપ્રથમ ડેલ્ટા Ng મેળવીએ તો ડેલ્ટા Ng Np માઈનસ Nr. Np એટલે પ્રોડક્ટ એટલે કે નિપજના વાયુરૂપ મોલ અને R એટલે રિએક્ટન્ટ. ગણતરી કરીએ તો વાયુરૂપ માટે છે 2 + 1 2 આ અને 3 - 2 એટલે જવાબ મળશે 1. એટલે ડેલ્ટા Ng ની કિંમત કેટલી મેળવી તો કે 1. તો Kp ની કિંમત મેળવી શકાય. Kp બરાબર Kc ની કિંમત તો કે 3.75 ગુણ્યા 10⁻⁻6 એને ગુણ્યા R બરાબર 0.0831 એને ગુણ્યા 10 T બરાબર તો ગુણ્યા 10 એની કેટલી ઘાત તો કે 1 ઘાત, કારણ કે ડેલ્ટા Ng ની કિંમત 1 મળે છે. ગુણાકાર કરીને સાદુરૂપ આપીએ તો આની કિંમત મળે છે 0.033. ગુણાકાર એક વખત કરી જોઈએ. 3.75 ગુણ્યા 0.0831 એને ગુણ્યા 1069 બરાબર જવાબ મળે છે 333. 333 પોઈન્ટ અહીંયા છે. કન્વર્ટ કરી 1 2 3 4 તો જવાબમાં થોડું વેરીએશન છે. ફરીથી એક વખત ગણતરી કરીએ તો 3.75 ગુણ્યા 0.0831 એને ગુણ્યા 10 69 એટલે જવાબ આપને આ પ્રમાણે મળે છે. ટેક્સ્ટ બુકમાંથી આપણે ડાયરેક્ટ જવાબ ન લખતા Kp બરાબર 333.127 × 10⁻⁻6. વિદ્યાર્થી મિત્રો કા જવાબ આને આ જ લેવા દઈએ અને કા જો કન્વર્ટ કરવું હોય તો 0.333 પોઈન્ટ અહીંયા તો 1 2 3 4 5 અને 6 પોઈન્ટ તો આ જવાબ આવશે. બેમાંથી કોઈ પણ જવાબ લખી શકાય. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે વિષમાંગ પ્રણાલી છે વિષમાંગ પ્રણાલીમાં જે પ્રક્રિયા થતી હોય છે એની અંદર જો પ્રક્રિયક અથવા નિપજ વાયુરૂપ હશે તો વિદ્યાર્થી મિત્રો એની સાંદ્રતામાં ફેરફાર થતો હોય છે. જો એક્વયસ એટલે કે જલીય અવસ્થામાં દ્રાવણ અવસ્થામાં હશે તો પણ એની સાંદ્રતા બદલાતી હોય છે. પરંતુ એ ઘન અથવા પ્રવાહી અવસ્થામાં હોય તો એમની સાંદ્રતા બદલાતી નથી. એટલે પ્રક્રિયક અથવા નિપજ જો ઘન અથવા પ્રવાહી અવસ્થામાં હોય તો પ્રક્રિયા દરમિયાન એટલે કે સંતુલને તેમની સાંદ્રતા બદલાતી નથી. એટલે કે અચળ રહે છે. જેથી તેમનું મૂલ્ય દર્શાવવાની જરૂર રહેતી નથી. ઉદાહરણ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે ટેક્સ્ટ બુક ની અંદર જે પ્રક્રિયા લખેલી છે એ જ પ્રક્રિયાનું ઉદાહરણ આપણે જો લઈએ કે CaCO3 સોલિડ અવસ્થામાં છે અને બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ અવસ્થામાં પ્લસ
કાર્બન ડાયોક્સાઇડ ગેસીસ ફોર્મમાં મળે છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા માત્ર ને માત્ર અહીંયા Kp ની કિંમત જે છે એ Kp ની કિંમત એ અથવા Kc ની કિંમતની વાત કરીએ તો Kc ની કિંમત સૂત્ર આ પ્રમાણે લખી શકાય। અહીંયા સોલિડ અવસ્થામાં છે CO2 આ ગેસીસ અવસ્થામાં છે અને CaCO3 વિદ્યાર્થી મિત્રો એ સોલિડ અવસ્થામાં છે। અહીંયા આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે આ બંને ઘન અવસ્થામાં છે અને એટલા માટે એની સાંદ્રતા બદલાશે નહીં અને એટલા માટે Kc નું સૂત્ર જો લખવું હોય તો Kc બરાબર માત્ર ને માત્ર CO2 ની સાંદ્રતા વાળું સમીકરણ લખી શકાય। એટલે ઘન અવસ્થામાં જે સૂત્ર હોય છે એની સાંદ્રતા અચળ હોય અને એટલા માટે Kc અથવા Kp ના સૂત્રમાં દર્શાવવાની જરૂર રહેતી નથી। આની જગ્યાએ જો Kp નું સૂત્ર લખવું હોય તો Kp માત્ર ને માત્ર પ્રેશર ઓફ CO2 કારણ કે આનું દબાણ અચળ હોય છે। અન્ય એક પ્રક્રિયાની વાત કરીએ કે જેની અંદર આવી અવસ્થા જોવા મળતી હોય તો NiCl4 વાળી જે પ્રક્રિયા જે છે Ni સોલિડ અવસ્થામાં પ્લસ CO ગેસીસ ફોર્મમાં બંને વચ્ચેની પ્રક્રિયા થાય NiCO4 નિકલ ટેટ્રાકાર્બોનેટ નિકલની કાર્બોનિલ સાથેની પ્રક્રિયા નિકલ ટેટ્રાકાર્બોનિલ એ પણ ગેસીસ ફોર્મમાં રૂપાંતર પામે છે। પ્રક્રિયાને સંતુલિત કરીએ તો 4 કાર્બન મોનોક્સાઇડ 4 વડે ગુણાકાર કરીએ। વિદ્યાર્થી મિત્રો આના માટે Kc નું સૂત્ર એટલે નિપજોની સાંદ્રતા NiCO4 એની સાંદ્રતા છેદમાં પ્રક્રિયાની અંદર સોલિડ છે એને દર્શાવવાની જરૂરિયાત રહેતી નથી માત્ર ને માત્ર CO એની સાંદ્રતા એનો પ્રક્રિયા ગુણાંક 4 છે એટલે આપણે એનો 4 ઘાત લખી શકીએ। આવી એક અન્ય પ્રક્રિયા ટેક્સ્ટ બુક ની અંદર Ag2O ટ્વાઇસ HNO3 વાળી પ્રક્રિયા આપેલી છે। Ag2O આ સોલિડ અવસ્થાની અંદર છે એની પ્રક્રિયા HNO3 કે જે જલીય દ્રાવણમાં થતી પ્રક્રિયા બંને વચ્ચેની પ્રક્રિયાથી AgNO3 અને H2O ઉત્પન્ન થાય છે। AgNO3 H2O પ્રક્રિયાને સંતુલિત કરીએ તો 2 Ag એટલે 2 વડે ગુણાકાર કરીએ એટલે 2 નાઇટ્રોજન 2 હાઇડ્રોજન અહીંથી દૂર થાય એટલે પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે છે સોલિડ અવસ્થામાં છે આ જે છે એક્વેસ અવસ્થામાં છે જ્યારે આ છે લિપિડ અવસ્થામાં છે। તો અહીંયા તમે સમજી શકો એ પ્રમાણે કે માત્ર ને માત્ર જે દ્રાવણોમાં હશે એની જ સાંદ્રતા દર્શાવવી પડે એટલા માટે જો આના માટે Kc નું સૂત્ર લખવું હોય તો Kc એટલે આની સાંદ્રતા દર્શાવવાની જરૂર નથી અને આની સાંદ્રતા દર્શાવવાની જરૂર નથી માત્ર ને માત્ર AgNO3 ની સાંદ્રતા એટલે કે એનો સ્ક્વેર એના છેદમાં HNO3 સાંદ્રતા એનો પણ સ્ક્વેર આ સૂત્રની મદદથી મેળવી શકાય। લખી લે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સંતુલન ચણાંકના અનુપ્રયોગો એટલે કે ઉપયોગો સંતુલન ચણાંકનો ઉપયોગ શું હોય છે તો સૌપ્રથમ આપણે સંતુલન ચણાંકની કેટલીક ખાસિયતો સમજીએ। તો શરૂઆતમાં પહેલો પોઈન્ટ આપેલો છે કે સંતુલન ચણાંકની અભિવ્યક્તિ ત્યારે જ લાગુ પાડી શકાય કે જ્યારે પ્રક્રિયકો અને નિપજોના મૂલ્યો અચળ હોય। એટલે સંતુલન સ્થપાય ત્યારે પ્રક્રિયક એટલે કે પુરોગામી દિશાનો અને પ્રતિગામી દિશાનો દર સમાન થાય ત્યારે એની સાંદ્રતા અચળ હોય છે। વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ છે સંતુલન એ સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા જે છે એનાથી એટલે કે સંતુલન અચળાંક Kc નું મૂલ્ય એ પ્રારંભિક સાંદ્રતા ઉપર આધાર રાખતું નથી। આ ઉપરાંત ત્રીજો પોઈન્ટ છે તાપમાન આધારિત છે। આપણે ખ્યાલ જ છે કે દર વખતે સંતુલન અચળાંક લખેલો હોય ત્યારે તાપમાન લખેલું જ હોય છે એટલે કે તાપમાન બદલાય તો સંતુલન અચળાંકની કિંમત બદલાય છે। કોઈ અચળ તાપમાને એનું કોઈ અચળ મૂલ્ય જ હોય છે સંતુલન અચળાંકનું। એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે ઓલરેડી ભણી જ ગયા છે કે જો પ્રક્રિયા પુરોગામી દિશા માટે Kc હોય તો પ્રતિગામી માટે Kc' = 1/Kc અને લાસ્ટ વન કે Kc મેળવેલો હોય અને એને આધારે જો કોઈ પ્રક્રિયાને n વડે ગુણવામાં આવે અથવા ભાગવામાં આવે તો પરિણામી જે સંતુલન અચળાંક Kc મળે છે એનું મૂલ્ય એ Kc⁻n અથવા 1/n વડે દર્શાવી શકાય। વિદ્યાર્થી મિત્રો આ જે પોઈન્ટ હતા એ સંતુલન અચળાંક માટેની કેટલીક ખાસિયતો છે। અનુપ્રયોગની વાત કરીએ તો 3 મહત્વના અનુપ્રયોગો છે સંતુલન અચળાંક। પહેલું છે એ છે પ્રક્રિયાનું પ્રમાણ માટેનું પ્રાકથન કરવું તેની માત્રાને આધારે પ્રક્રિયાનું પ્રમાણનું પ્રાકથન કરવું। બીજું છે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કરવું અને ત્રીજું છે સંતુલનને સાંદ્રતા કરવી।
તો એમાં પહેલો પોઈન્ટ સમજીએ પ્રક્રિયાનું પ્રમાણ. પ્રક્રિયાનું પ્રમાણ નું પ્રાકથન કરવું. પ્રાકથન કરવું એનો મતલબ એમ કહી શકાય કે પ્રક્રિયા સંતુલન અચળાંક આધારિત એમ કહી શકીએ કે પ્રક્રિયા કેટલે અંશે પૂર્ણ થઈ હશે, અથવા એમ કહી શકીએ કે પ્રક્રિયા કઈ દિશામાં થતી હશે. તો આના માટે ત્રણ મૂલ્યો અહીંયા ખાસ સમજવા જરૂરી છે કે જો Kc નું મૂલ્ય એ 10 ની 3 ઘાત કરતા વધારે હોય, બીજું Kc નું મૂલ્ય એ 10 ની -3 ઘાત કરતા ઓછું હોય, અને ત્રીજું જો Kc નું મૂલ્ય આપણે એમ કહી શકીએ કે Kc નું મૂલ્ય એ 10 ની 3 ઘાત પ્લસ 3 ઘાત કરતા ઓછું અને 10 ની -3 ઘાત કરતા વધારે હોય, તો આને આધારે ત્રણ અગત્યના મુદ્દાઓ લખી શકાય. તો સૌપ્રથમ આપણે Kc નું સૂત્ર આપણે જાણીએ છીએ. Kc બરાબર નિપજોની સાંદ્રતા છેદમાં આપણે પ્રક્રિયકોની સાંદ્રતા લખતા હોય. આની ઉપરથી સ્પષ્ટ છે કે Kc નું મૂલ્ય 1 કરતા ક્યારે વધારે મળે, આ 1 કરતા ઓછું છે. 10 ની પ્લસ ઘાત એનો મતલબ 1 કરતા વધારે ક્યારે મળે, તો કે જેમ જેમ નિપજનું પ્રમાણ વધારે હોય તેમ તેમ Kc નું મૂલ્ય વધુ મળે. આનો મતલબ એમ કહી શકાય કે જો Kc નું મૂલ્ય 1000 કરતા પણ વધારે હશે તો નિપજનું પ્રમાણ ખૂબ વધારે હશે. એટલે આપણે પ્રક્રિયાનું પ્રમાણ એટલે મતલબ કે પ્રક્રિયકનું પ્રમાણ અને નિપજનું પ્રમાણનું પ્રાકથન કરી શકીએ. અહીંયા સ્પષ્ટ છે કે અહીંયા નિપજનું પ્રમાણ વધારે હશે. નિપજનું પ્રમાણ વધારે હશે. અહીંયા 10⁻³ એનો મતલબ કે પ્રક્રિયકનું પ્રમાણ વધારે છે, એટલા માટે Kc ની કિંમત 1 કરતા ઘણી નાની વેલ્યુએશન દર્શાવે છે. અહીંયા પ્રક્રિયકોનું પ્રમાણ વધારે છે. અને થર્ડ વન જે છે Kc ની કિંમતની વાત કરીએ તો કે ત્યાં સંતુલન એ પ્રક્રિયકો અને નિપજ બંને હાજર હશે. આ સંતુલન માટે દર્શાવે છે. સંતુલન એ પ્રક્રિયકો અને નિપજો બંને હાજર હશે. ત્રણેને એક ઉદાહરણ લખીને વધારે ખ્યાલ હશે. આમ તો બહુ સારી રીતે સમજવા માટે ટેક્સ્ટ બુક ની અંદર ત્રણેના ઉદાહરણો બબે ત્રણ ઉદાહરણ આપેલા છે. એમાંની પહેલી પ્રક્રિયા લખીએ તો પાણીની બનાવટ માટેની જે પ્રક્રિયા આપેલી છે એ લખીએ કે H2 અને O2 સાથેની 500 કેલ્વિન તાપમાને પ્રક્રિયા H2 + O2 gives H2O T બરાબર 500 કેલ્વિન તાપમાને. વિદ્યાર્થી મિત્રો આના માટે જે Kc ની કિંમત આપેલી છે એ કિંમત આપેલી છે 2.4 × 10⁻47 વિદ્યાર્થી મિત્રો Kc નું મૂલ્ય ખૂબ ઊંચું છે, જે સ્પષ્ટ દર્શાવે કે 500 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયાની અંદર નિપજનું પ્રમાણ વધારે હશે. જો આ પ્રક્રિયાને ઉલટાવવામાં આવે એટલે કે આનું અન્ય ઉદાહરણમાં H2O gives H2 + O2 વિદ્યાર્થી મિત્રો સેમ ટેમ્પરેચર તાપમાન તો 500 કેલ્વિન તાપમાને અને Kc નું મૂલ્ય તો કે Kc નું મૂલ્ય ખૂબ નીચું. આમ તો આનું મૂલ્ય ડાયરેક્ટલી આની ઉપરથી મેળવી શકાય. પ્રક્રિયા ઉલટાવવામાં આવે એટલે આનું વ્યસ્ત મૂલ્ય એ આ જોવા મળે. 1/2.4 કરશું એટલે જવાબ મળશે 4.0.41 એટલે કે 4.1 × 10⁻48. તમે જોઈ શકો કે આની અંદર સ્પષ્ટ છે કે H2O2 નું વિઘટન 500 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં સરળતાથી થતું નથી અને એટલા માટે મોટાભાગનું પ્રક્રિયક હશે. અહીંયા આ પ્રક્રિયા થાય છે એટલે મોટાભાગની નિપજનું પ્રમાણ વધારે હશે આ 500 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા માટે. એ જ તાપમાન માટે એનું વિઘટન શક્ય નથી બનતું એટલે પ્રક્રિયકોનું પ્રમાણ ખૂબ ઓછું હશે. H2 અને I2 ની 57 મૂલ્ય 500 કેલ્વિન તાપમાને પ્રક્રિયા માટે આપ્યું છે. એ આનું ઉદાહરણ H2 + I2 gives 2HI T બરાબર 700 કેલ્વિન તાપમાને. Kc નું મૂલ્ય 57 આપેલું છે. Kc નું મૂલ્ય એ આ બંનેની વચ્ચે છે. આનો મતલબ એમ કહી શકાય કે સંતુલન એ નિપજ અને પ્રક્રિયાનું બંને યોગ્ય પ્રમાણમાં હશે એટલે બંને પદાર્થો હાજર હશે. આ રીતે પહેલું પ્રક્રિયાનું પ્રાકથન કરી શકીએ. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો અનુપ્રયોગ બીજો ઉપયોગ
કેસીના મૂલ્યને આધારિત, અને એ છે પ્રક્રિયા દિશાનું પ્રાકથન કરવું. કઈ દિશામાં પ્રક્રિયા છે એનું પ્રાકથન કરવું. તો કોઈ એક પ્રક્રિયા, દાખલા તરીકે કોઈ પ્રક્રિયા સ્મોલ a સ્મોલ b સ્મોલ cc અને સ્મોલ d કોઈ એવી પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંક Kc નું મૂલ્ય જાણતા હોય. જાણીતું મૂલ્ય હોય Kc નું મૂલ્ય, અથવા આપણે એનું Kc નું મૂલ્ય મેળવી લીધું. હવે આપણે કોઈ સમયે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કરવું, એનો મતલબ કે ધારો કે કોઈ સમયે આપણે કઈ દિશામાં અત્યારે પ્રક્રિયા છે એ સમજવું હોય. આ Kc નું મૂલ્ય ક્યારે હોય કે જ્યારે એ સંતુલિત અવસ્થામાં, પરંતુ કોઈ પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે એનું મૂલ્ય કેટલું હશે. એટલે ધારો કે કોઈ t સમયે, ધારો કે કોઈ સમયે પ્રક્રિયા ભાગફળ મેળવીએ, પ્રક્રિયા ભાગફળ જેને QC અથવા QP વડે દર્શાવવામાં આવે. તો દાખલા તરીકે આના માટેનું પ્રક્રિયા ભાગફળ QC નું સૂત્ર શું લખી શકાય? તો સેમ એ જ પ્રમાણે નિપજના છેદમાં પ્રક્રિયા કરે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. આ ભાગફળ QC અને KC એ બંનેની સરખામણી કરવામાં અને એને આધારે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કરી શકીએ. એટલે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કરવા માટે પહેલો પોઈન્ટ લખીએ કે જો QC બરાબર KC હોય તો સ્પષ્ટ છે કે બંનેના મૂલ્ય સરખા મળે, એનો મતલબ કે પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં. એટલે પ્રક્રિયા સંતુલિત છે. કોઈ દિશામાં બંને દિશામાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો દર એક સમાન છે, પરંતુ QC ની કિંમત ઓછી હોય કોના કરતા? KC કરતા. એનો મતલબ એમ કહી શકાય કે હજી KC સુધી એનું મૂલ્ય પહોંચ્યું નથી. એનો મતલબ એમ કહી શકાય પ્રક્રિયા અત્યારે કઈ દિશામાં આગળ વધતી હશે? કારણ કે નિપજનું પ્રમાણ એટલું બન્યું નથી, એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં છે. પ્રક્રિયા પુરોગામી દિશામાં હશે. અને જો QC ની કિંમત છે એ KC કરતા વધારે હોય, એનો મતલબ એમ કહી શકીએ કે સંતુલન અચળાંક કરતા પણ એનું મૂલ્ય વધારે, તો પ્રક્રિયા આપણે અત્યારે નિપજ લઈને પ્રક્રિયા કરતા હશું, નિપજ લઈને પ્રક્રિયા કરતા હશું તો પ્રક્રિયા ઉલટી દિશામાં, એટલે કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ હશે. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં હશે. આમ QC ની મદદથી KC સાથે સરખામણી કરી અને આપણે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન એટલે કે ભવિષ્યવાણી કરી શકીએ. ટેક્સ્ટ બુક ની અંદર એક ઉદાહરણ આપેલું છે કે H2 I2 gives 2HI ની 700 કેલ્વિન તાપમાને KC નું મૂલ્ય 57 છે. અને જો કોઈ તમને H2 અને I2 ની સાંદ્રતા રેન્ડમલી બુકમાં આપેલી છે 0.1 અને 0.2 અને HI ની સાંદ્રતા 0.4, તો ત્યાં QC ની કિંમત તમને 8 મળે છે. વિદ્યાર્થી મિત્રો, QC ની કિંમત 8 મળે છે, KC ની કિંમત 57 છે. આનો મતલબ એમ કહી શકાય કે પ્રક્રિયા શરૂ થઈ છે. H2 I2 gives HI ની પ્રક્રિયા અત્યારે શરૂ થઈ રહી છે અને પ્રક્રિયા પુરોગામી દિશામાં અત્યારે આગળ વધી રહી હશે. અને ટેક્સ્ટ બુક ની અંદર પણ આ ત્રણ પોઈન્ટ વ્યવસ્થિત ચાર્ટ સ્વરૂપે અને એ ઉપરાંત આકૃતિ 7.7 ની નીચે વર્ણન પણ લખ્યું છે કે પ્રક્રિયા કઈ દિશામાં, પુરોગામી દિશામાં આગળ વધતી હશે કે પ્રતિગામી દિશામાં આગળ વધતી હશે એ સ્પષ્ટ રીતથી સમજી શકાય. લખી લે. બીજો પોઈન્ટ એટલે કે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કરવા માટે એક નાનો એવો કોયડો આપેલો છે, સમજીએ. પ્રક્રિયા આપેલી છે twice A gives B plus C. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા માટે KC નું મૂલ્ય તમને આપી દીધું છે. KC નું મૂલ્ય 2 × 10 ની -3 ઘાત, 2 × 10 ની -3 ઘાત. આપેલ સમયે પ્રક્રિયા મિશ્રણ A અને B અને C ત્રણેયનું, એટલે કે કોઈ સમય આપેલ સમયે A ની સાંદ્રતા is equal to B ની સાંદ્રતા is equal to C ની સાંદ્રતા is equal to કિંમત આપેલી છે 3 × 10 ની -4 ઘાત મોલર. કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધતી હશે? આ સમય માટેની સાંદ્રતા આપેલી છે, KC ની કિંમત ઓલરેડી આપેલી.
તો આ સમયે જે સાંદ્રતા આપેલી છે એને આધારે આપણે ભાગફળ QC મેળવીશું. એટલે ભાગફળ QC is equal to સમીકરણ ઉપરથી સૂત્ર Kc પ્રમાણે લખી શકાય. નિપજોની સાંદ્રતા એટલે V ની સાંદ્રતા અને ગુણ્યા C ની સાંદ્રતા છેદમાં A ની સાંદ્રતાનો વર્ગ. કિંમત મૂકીએ એટલે 3 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ગુણ્યા અહીંયા લખી શકીએ 3 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત છેદમાં 3 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાતનો વર્ગ. એટલે આ ઉડી જશે. એટલે QC ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને મળશે. અહીંયા આની કિંમત આપેલી છે 2 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. એટલે સ્પષ્ટ છે કે QC ની કિંમત 1 છે, જ્યારે KC ની કિંમત છે એ છે 0.002 10 ની માઈનસ 3 ઘાત છે. સ્પષ્ટ છે કે QC ની કિંમત KC કરતા વધારે છે, જેથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં પુરોગામી દિશામાં નહીં પરંતુ QC ની કિંમત વધારે એટલે પ્રતિગામી દિશામાં આગળ વધી રહી હશે. આ રીતે પ્રક્રિયાનું પ્રાકથન કરી શકીએ. લખી લે. ત્યારબાદ નેક્સ્ટ છે સંતુલન અને સાંદ્રતા ગણતરી. વિદ્યાર્થી મિત્રો KC ની મદદથી એટલે કે કોઈ પ્રક્રિયા આપેલી હોય અને એના માટે સંતુલન અચળાંક KC ની કિંમત આપેલી હોય તો આપણે એ સંતુલન અને એની સાંદ્રતા ગણી શકીએ. કઈ રીતે? તો કે આના માટે જરૂરી છે પ્રારંભિક સાંદ્રતા આપેલી હોવી જરૂરી છે. એટલે કોઈ પ્રક્રિયાને પ્રારંભિક સાંદ્રતા અને સંતુલને આપણે સાંદ્રતા ધારી અને ત્યારબાદ KC નું સૂત્રની અંદર કિંમત મૂકી અને જે સમીકરણ મળતું હશે, ઘણી વખત એ દ્વિઘાત સમીકરણ પણ હોઈ શકે છે, તો આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય છે અને ઉકેલને આધારે સંતુલનની સાંદ્રતા મેળવી શકીએ, જે આપણે આવતા લેક્ચરમાં સમજીશું.